તો પૂર્વ સાંસદ દિનુ સોલંકી રાજકોટ પહોંચ્યા હતા। તેમણે રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી છે। ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી થાય તેવી તેમણે માંગ કરી। તેમણે કહ્યું કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ રાજકોટમાં ફાર્મ હાઉસ બાંધેલું છે, ગેરકાયદેસર બાંધકામ તેમણે કર્યું છે, તેને હટાવવું જોઈએ તેવી માંગ દિનુ સોલંકીએ કરી હતી। અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે, પણ એની પણ તપાસ થવી જોઈએ। બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે।